જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જનશિક્ષણ સંસ્થાન દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનો શુભારંભ કરાયો છે। કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પ્રસ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ તથા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અંગે સમગ્ર જન સમુદાયમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તે માટેના અભિયાનની શુભ શરૂઆત સમારોહ વરિષ્ઠ કેળવણીકાર અત્રેના બોર્ડ મેમ્બર કે રોહિતના અધ્યક્ષસ્થાને મધ્યસ્થ હોલ ખાતે યોજાયો હતો। આ પ્રસંગે નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદે તારીખ 3/4/2024 થી 24/4/2024 દરમિયાન જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાનાર પોસ્ટર સ્પર્ધા, નિબંધ, વક્તૃત્વ, રંગોળી જેવી સ્પર્ધાઓની માહિતી આપી તથા સંસ્થાના સબ સેન્ટરો ખાતે ઉપરોક્ત કાર્યક્રમો સાથે રેલી અને પ્રભાત ફેરી યોજવામાં આવશે તેનો ચિતાર રજૂ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ શિક્ષણ નિરીક્ષક જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે આપણે મતદાન જાગૃતિ કેળવી લોકો માટે અને લોકો દ્વારા થતું કાર્ય સાર્થક કરીએ અને આગામી લોકશાહી પર્વ તરીકે નિયત કરેલ સમયમાં ઉજવવાનું ભૂલીએ નહીં। આપણો મતદાનનો અધિકાર છે, મતદાન કરીશું અને કરાવીશું જે લોકશાહીનો આધાર સ્તંભ છે। પ્રથમવાર મતદાન કરનાર શ્રોતાજનોને તેમણે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી। અધ્યક્ષ સ્થાનેથી કે રોહિતે જણાવ્યું કે આપણે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીએ છીએ એટલે અંધકારને દૂર કરી પ્રકાશ પાથરીએ છીએ। આપણે સ્વેચ્છાએ કોઈનાથી ડર્યા વગર હિંમતથી પોતાના મતનો સદુપયોગ કરીશું। લોભ લાલચ વગર, નાત જાત ધર્મ જ્ઞાતિ કે ભાષાના ભેદભાવ વગર મતદાન કરીને આપણી લોકશાહીને જીવંત રાખીશું। જરૂર જણાય તો ઉમેદવારોને લોક સેવાકીય કાર્યો અંગે પ્રશ્નાર્થ પણ કરીશું, કારણ કે તેઓ પ્રજાની સેવા માટે ચૂંટણીમાં ઝંપલાવે છે તો સૌ પોતાના મતનો ઉપયોગ કરે તેવી અભ્યર્થના સેવી હતી। અંતમાં સૌએ સાથે મળીને મતદાન અંગે પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી।